ભાવનગરમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાય તો વૃક્ષારોપણ ચશ્મા વિતરણ સાથે જન્મદિવસ ઉજવતા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પોતાના જન્મદિવસે સમાજલક્ષી કામો કરી ઉજવ્યો હતો। જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, વિવિધ સામાજિક સંસ્થાઓમાં ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું। પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ભાજપના અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે બુધવારે સવારે ફુલસર ગામ રામાપીર બાપા મંદિરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરની વિવિધ સંસ્થાઓમાં સામાજિક સંસ્થાઓના દિવ્યાંગ બાળકો, વૃદ્ધજનો, રક્તપિત્ત કોલોની વગેરે સંસ્થાના કુલ 1100 લોકો માટે ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો। તદુપરાંત વાઘાણી પરિવાર તરફથી લોકોને 2 તાળા નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા। શહેરની સર તખતસિંહ હોસ્પિટલ અને તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલના તબીબો મારફત હઠીલા રોગો, વા, સંધિવા, ચામડીના રોગો, એલર્જીના રોગો, બાળ રોગોના વિશેષ આયુર્વેદિક સારવાર તેમજ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। જેકેએસવી ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। નરેન્દ્રભાઈ મોદીજીને પાર્ટીના જે વિચારો છે, કોઈ પણ પ્રતિનિધિ એ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાય, અંતિમ પંક્તિના માણસને જરૂરિયાત હોય તો એમને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે લઈને મુખ્ય પ્રવાહમાં જોડાય। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમનું માર્ગદર્શન, અમારા પાર્ટીના વિચારો, અમારા પરિવારના વિચારો એ લઈને આજે મારો જન્મદિવસ છે ત્યારે ચિત્રાપુરસર વોર્ડમાં મેડિકલ કેમ્પનું આયોજન અને લોજિકલી એન્ડ સુધી કંઈ રોગ નીકળે તો એમને પૂર્ણ સ્વસ્થ કરીને એ કુટુંબ પરિવારમાં મોકલવાના ધ્યેય સાથે આ વર્ષોથી પ્રતિનિધિ બન્યા પછી આ સેવા કેમ્પો કરી રહ્યા છીએ। અન્ય વિવિધ સામાજિક સંસ્થાઓ છે, એ દિવ્યાંગોની સંસ્થાઓ હોય, તાપીબાઈ વિકાસ ગ્રહ હોય, વૃદ્ધાશ્રમ હોય, આ બધા જ સંસ્થાઓમાં પણ સ્વયં પરિવાર સાથે ભોજન કરાવીને એક શાંતિ સુખાઈની અનુભૂતિ એ કરતા આવ્યા છે। મારા પરમ પૂજ્ય પિતાશ્રી સૌજી કાકાની પુણ્યતિથિ હોય, આદરણીય નરેન્દ્રભાઈનો જન્મદિવસની પણ 8 દિવસ સુધી અલગ અલગ વોર્ડમાં મેડિકલ કેમ્પો કરીને એની સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે એ ભાવ સાથે વિવિધ કાર્યક્રમો, વિકાસકીય માળખાકીય સુવિધાઓ એ તો થતી રહે, પણ સમાજની વ્યવસ્થામાં અમારી ગુડવિલનો ઉપયોગ, અમારી આબરૂનો ઉપયોગ જેમના થકી અમે છીએ એ સમાજમાં કેવી રીતે પાછી આપી શકીએ એ ભાવ સાથે આજે મેડિકલ કેમ્પનું આયોજન થયું છે। હું ભગવાનને પ્રાર્થના કરું એ બધા સ્વસ્થ થઈને જાય અને ક્યાંય પછી દવા દારૂની જરૂર ના પડે એ પ્રકારે પ્રભુના ચરણોમાં પ્રાર્થના। અને અહીંયા સૌ શુભેચ્છકો, સૌ અગ્રણી વેપારીઓ, અલગ અલગ સંસ્થા, સંતો, અમારી પાર્ટીના સૌ આગેવાનો, મેયરશ્રી, શહેર પ્રમુખશ્રી, પૂર્વ સૌ પદાધિકારીઓ, સૌ અમારી ટીમે જે વ્યવસ્થા કરી છે અને જે શુભેચ્છાઓ મને પ્રત્યક્ષ પરોક્ષ સોશિયલ મીડિયા દ્વારા મળી છે, ટેલિફોનિક પણ આશીર્વાદ એ રાષ્ટ્રીય આગેવાનોના, રાજ્યના આગેવાનોને મળ્યા છે, એ સૌનો ઋણ સ્વીકાર કરું છું અને એક નવી ઉર્જા સાથે આશીર્વાદ લઈને સમાજ જીવનની અંદર પુનઃ સેવા કરી શકીએ એવી પ્રભુના ચરણોમાં, માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું।